તો લીલા ચણાનું સલાડ બનાવવા માટે પહેલા તો આપણે લીલા ચણાને શેકી લઈશું. આપણે અધકચરા એટલે કે આળા-માળા શેકી લેવાના છે. હવે આપણા લીલા ચણા શેકાઈ ગયા છે. ત્યાર પછી મેં આ 2 ડુંગળી સમારીને લીધી છે. તેમાં આપણે જે ચણા શેક્યા હતા તે આમાં ઉમેરી દઈશું. ત્યાર પછી કાચી કેરી સમારીને રાખી છે તે આમાં ઉમેરી દઈશું. ત્યાર પછી ટમેટો ઉમેરી દઈશું. ત્યાર પછી લીલા ધાણા તમારી પસંદગી પ્રમાણે તમે ઉમેરી શકો છો. ત્યાર પછી મેં 1 ચમચી ચાટ મસાલો લીધો છે, તેને પણ ઉમેરી દઈશું. ત્યાર પછી સ્વાદ, ત્યાર પછી 5 ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરશું. ત્યાર પછી 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું. અને લીંબુ જો આપણે કાચી કેરી નાખી છે એટલે જરૂર પ્રમાણે થોડું એવું અડધી ચમચી જેટલું લીંબુ નીચોવીશું. અને એ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. આ રીતે બધી વસ્તુને મિક્સ કરી દેવાનું. જો તમારે એમાં ગાજર કે કાકડી નાખવા હોય તો પણ નાખી શકો છો. આ સલાડ ખાવામાં ખૂબ સરસ લાગે છે, ટેસ્ટી. હવે તેને આપણે સર્વ કરી લઈશું. આ બાળકોને તમે નાસ્તામાં પણ આપી શકો છો. અને તમને જ્યારે ભૂખ લાગે ત્યારે હાલતા ચાલતા પણ આ ખાવું હોય તો આ સલાડ ખૂબ સરસ લાગતું હોય છે. તો તૈયાર છે આપણું ફટાફટ બની જાય તેવું જીંજરાનું એટલે કે લીલા ચણાનું સલાડ.